તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. ભાવનગર જિલ્લામાં મહુવા અને જેસરમાં તાલુકાની સીમા વચ્ચે આવેલા મોટા ખૂટવડાથી ઉગલવાણ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ઇઠ્યોતેર જામનગર વિધાનસભા મત વિસ્તારની એકતા યાત્રા યોજાઈ. પ્રારંભ સ્થળ ખાતે મેયરને શાબ્દિક સ્વાગત કર્યું હતું. સરદારની 150મી ઉજવણી નિમિત્તે નડિયાદ ખાતે 9 કિલોમીટર અંતરની જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ. સંતરામ મંદિર ખાતેથી મંદિરના મહંત રામદાસ મહારાજના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું પૂજન કરી યાત્રાની શરૂઆત કરાવવામાં આવી. છોટાઉદેપુર જિલ્લામાં આલા નસવાડી તાલુકાના તણખલા ગામ નજીક ગઈ રાત્રે કરજણ ડેપોની એસટી બસ અજાણ્યા તત્વોએ ગંભીર પથ્થરમારો કરતા ભયનો માહોલ છવાયો હતો. પાટણમાં આવેલા રાંધનપુરમાં રૂપાસરા વિસ્તારમાં 80 જૂનો અંધકાર યુગ સમાપ્ત થયો. પાલિકા વોર્ડ 1માં નવા લાઇટના થાંભલા લગાવતા રહીશોમાં આનંદની લહેર છવાઈ છે. કચ્છમાં અંજાર ગાંધીધામ વિસ્તારમાં આવેલી દેસાઈ મિશનરી સંચાલિત માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં થોડા દિવસ પૂર્વે વિદ્યાર્થીઓને માંસાહાર વિતરણ કરવાની હિન્દુ ઘટના સમાજમાં ભારે નારાજગી ઊભી થઈ છે. કચ્છમાં માંગોથી પ્રકારના નશીલો પદાર્થ મળી રહ્યા છે. જુદા જુદા નાના બાળકો, કિશોરો પણ નશાના કારોબારમાં સપ્લાય કરે છે. લોકોને બરબાદ કરનારી આ બંદી ક્યારે જઈને અટકશે તે પ્રશ્ન છે. તેવામાં અંજાર પોલીસે 2 કિશોરોને ગાંજા સાથે પકડી પાડ્યા છે. કચ્છ જિલ્લામાં આવેલા પૂર્વ વિભાગ એલસીબીએ અંજાર તાલુકાના વરસામેડીમાં થયેલી ગરફોડ ચોરીનો પર્દાફાશ કરી વધુ એક શખ્સને પકડી પાડ્યો છે. બ્રહ્મ સમાજ દ્વારા આવનારી 7 ડિસેમ્બરના રોજ રાજકોટમાં મહાશક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેને લઈને બ્રહ્મ સમાજના અગ્રણી અને નીડર આગેવાન મિલન શુક્લ દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે 6 ડિસેમ્બરના રોજ અમદાવાદ એમપી પંડ્યા હાઈસ્કૂલ જેતપુર ખાતે ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજી બસ ડેપોમાં સ્ટંટબાજીના કરતબથી ભયનો માહોલ સર્જાયો. મુસાફરો આગળ અચાનક જઈને સ્ટંટ કરવાના વિચિત્ર કારનામા જોવા મળ્યા. ગીર સોમનાથમાં આવેલા ગીરગઢડા શહેરમાં 1, 2 નહીં પણ 11 સિંહોનું ટોળું જોવા મળ્યું. રાત્રિના સમયે એસટી બસ સ્ટેશનની નજીક ઘનશ્યામનગરમાં એક 11 સિંહો પરિવારનું ટોળું આવી ચડ્યું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કેશોદમાં 88 વિધાનસભામાં એક ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના લીમોદરા ખાતે આવેલા 66 કેવી સબસ્ટેશનમાં રાત્રિ દરમિયાન ખાનગી આગની ઘટના બની. સુમિલોન ફાયર દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો. એલસીબી એચઆર જેઠી અને પીએસઆઈ બી જાદવને માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન માધાપરના ચંચળવાડા હનુમાન પાસે રહેતા કાંતિ ઉર્ફે કાનજી મળતિયાને રાજસ્થાનથી સ્કોર્પિયો કારમાં બિયરના ટીન ભરીને આવી રહ્યો છે. બાતમીના આધારે આરોપીઓને મળી આવ્યા હતા. જૂનાગઢ બાદલપુર ખાતે ખેડૂતોને ચેક વિતરણ કરવામાં આવ્યા. માતૃભૂમિ ઋણ સ્વીકાર અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ખેડા જિલ્લામાં આવેલા ડાકોર રોડ ઉપર આવેલ ચલાલી ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી. રાત્રિના અંધારા દરમિયાન કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ ઉપરથી ઉછળીને પલટી ખાઈ ગઈ. અમદાવાદના ધોળકા તળપદા કોળી પટેલ સમાજની પટેલ વિદ્યાર્થી ભવન ખાતે તળપદા કોળી પટેલ યુવા સંગઠન દ્વારા 5મો વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું. બોટાદના હળદર ગામે કોળી સમાજ અગ્રણી અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને દિવ્ય સોલંકીએ રૂબરૂ મુલાકાત લીધી. સરકારના પ્રતિનિધિ તરીકે ગામ લોકો સમાજના આગેવાનો સાથે બેઠક કરી વાતચીત કરી. બારડોલી ખાતે અબોલ જીવો સેવા માટે ચાલતો જીવદયા આશ્રમ આર્થિક તંગીના કારણે બંધ થવાની અણી પર હતો. અણસાર આવતાની સાથે જ બારડોલીના હરદીપ પટેલ નામના યુવાને એક અનોખો નિર્ણય લીધો. આશ્રમને મદદરૂપ થવા જલારામ બાપાની પ્રત્યે પોતાની અઢળક શ્રદ્ધા વ્યક્ત કરવા માટે બારડોલીથી વીરપુર સુધીની એકલવાઈ પદયાત્રા કરવાનો સંકલ્પ કર્યો. અરવલ્લી જિલ્લામાં હાલ રાજસ્થાનમાં થયેલ માર્ગ અકસ્માતના મૃત્યુ પામેલા શ્રદ્ધાળુના મૃતદેહ વતનમાં લવાયા. અરવલ્લી જિલ્લાના ધનસુરાના રુદનાથપુરાના શ્રદ્ધાળુ રામદેવના દર્શન માટે ગયા હતા. ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ કામલાના પત્ની 2 સંતાનો 5મી નવેમ્બરના રોજ ગુમ થયા બાદ 16મી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરની 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદેહ મળી આવ્યા હતા. ખેડા જિલ્લામાં આવેલા મહેમદાબાદ ખાતર ચોકડી ખાતે આજના આધુનિક યુગને અનુલક્ષીને અદ્યતન સુવિધાઓથી સજ્જ એવી વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શાખાનો ઉદ્ઘાટન શુભારંભ કરાયો.
સુરતમાં ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટી બિલ્ડિંગના ગ્લોબલિંગ ટેક સર્વિસીસના નામે ચાલતી ઓફિસ પર સુરત સાયબર ક્રાઇમની ટીમે છાપો મારીને સાયબર ફ્રોડનું કૌભાંડ પકડી પાડ્યું છે. સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું અપગ્રેડેડ વર્ઝનનું લોકાર્પણ કરવામાં આવ્યું. સુરતના લીંબાયત સંજયનગર સર્કલ ખાતે જય હિન્દ ફ્રૂટ શાખા દ્વારા મેગા બ્લડ કેમ્પ સાથે ફૂલ બોડી મેડિકલ ચેકઅપ અને ઓર્ગેન ડોનેટ કેમ્પનું આયોજન કરાયું. અમદાવાદના સાણંદના મોડાસર ટેકનોગ્રીન કંપની પાસે ભંગાના ગોડાઉનમાં આગ લાગી. ગોડાઉનમાં આગથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા ભયનો માહોલ છવાયો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પંથકમાં મગફળી અને ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર થતા તલોદ માર્કેટ યાર્ડ ખાતે પેદાશોનું વેચાણ કરવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં દોડી આવ્યા. આજના આધુનિક યુગમાં લોકો મોબાઈલથી અને ટીવીથી જોડાઈ રહે પણ પોતાના સમાજ અને પરિવારથી દૂર રહે છે. હરિયાણા મૈત્રી સંઘ દ્વારા સમાજના લોકોને એકબીજાથી જોડાય તે હેતુથી હરિયાણા મૈત્રી સંઘ દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ પર અંકુશ રાખવા માદક પદાર્થોની હેરાફેરી સામે પોલીસ તંત્ર સંપૂર્ણ સક્રિય છે. ત્યારે અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં અમરેલી એસઓજીએ ત્રાટક્યું હતું. વડોદરા જિલ્લામાં આવેલા કરજણ પંથકમાં કમોસમી વરસાદની માવઠું થતાં ખેડૂતોના ખેતરમાં નુકસાની થઈ, જેને લઈને સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. દેશ અને દુનિયામાં આજે જ્યાં જુઓ ત્યાં અશાંતિ ફેલાયેલી જોવા મળી. લોકો ભયના વાતાવરણમાં અશાંતિમય જીવન જીવી રહ્યા છે ત્યારે લોકોને શાંતિના સંદેશા સાથે બ્રહ્મકુમારીઝ ગુજરાત પ્રદેશ દ્વારા હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે અપીલ કરી હતી. જામનગર શહેર અને એસઆર અંતર્ગત ચાલી રહેલા મતદાન યાદી સુધારણા કાર્યક્રમમાં બીએલઓની બેદરકારીપૂર્વક કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી છે. ભાવનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ. શહેરના સરદારબાગ જશોનાથ સર્કલ ખાતેથી ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના રાંદેર મોરા ભાગળ શારદાનગર વિભાગ 2માં હત્યાની ઘટના સામે આવી. પત્ની પૂજા વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ. ત્યારબાદ ઉશ્કેરાઈ ગયેલી પત્નીએ પૂજાએ દિનેશને તમાચો મારી દેતા પૂજાના ભાઈઓ આવી દિનેશ અને અજય પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અજયની ઘટના સ્થળે મોત થયું. દિનેશને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સુરત નજીક અંત્રોલી ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈ તેમના ડ્રીમ પ્રોજેક્ટની કામગીરી જાતે સમીક્ષા કરી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલાની પવિત્ર ભૂમિ પર ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાના ભેગદારી ગરીબોના બેલી કહેવાય એવા પિન્ટુભાઈ મલેક 18 વર્ણના લોકો માટે અતિ ગરીબ લોકો માટે ઠંડીની શરૂઆત થાય તે માટે 5000થી વધુ ધાબળાઓ વિતરણ કરવામાં આવ્યા હતા. દિલ્હી બ્લાસ્ટના પગલે નાયબ મુખ્યમંત્રી રાજ્ય પોલીસ વડાની સૂચનાથી ગીર સોમનાથ એક્શન મોડમાં આવી. 110 કિલોમીટર દરિયાકાંઠો ધરાવતા ગીર સોમનાથના કોડીનાર અને મૂળ દ્વારકા વિસ્તારના પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાની દાહોદ વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે યુનિટી માર્ચનો ભવ્ય કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ધ યુનિટી ટ્રેલ સાયકલ ઓન સન્ડે 2 દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ 16 અને 17 નવેમ્બર 2025 દરમિયાન ભવ્ય રીતે યોજવામાં આવી રહી છે. નવસારી નગરપાલિકાના 2020માં બની હતી તે સમયે ગ્રામ પંચાયતમાં કુલ 8 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો. વોર્ડ નંબર 5માં આવેલી 24 ગામના સર્વમંગલ સોસાયટી 1 અને સર્વમંગલ 2માં જૂની પ્રમુખ સોસાયટી ઘનશ્યામનગર સોસાયટીમાં ડ્રેનેજની લાઇન નાખવામાં આવી તે સમસ્યા યથાવત છે. ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા વિધાનસભામાં સરદાર પટેલની 150મી જન્મજયંતિમાં યુનિટી માર્ચ પદયાત્રાને ઢાચડ પ્રાથમિક શાળા ખાતેથી ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ પ્રસ્થાન કરાવ્યું હતું. મહેસાણાના કડીમાં એસપીજીના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા. તેમણે કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરવાની ઘટના સામે આવી. મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા અને દંપતીને 6 માસની દીકરી પણ હતી. ખેડા મૌદા તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં પંચજન્ય શિક્ષણ સંકુલ શાળાના મોડેલ ડિજિટલ સિટી વિથ એઆઈ સિક્યોરિટીને પ્રથમ સ્થાન અને ગોલ્ડન રેશિયો પ્રોજેક્ટને તૃતીય સ્થાન મળ્યો છે. તેમાં ધોરણ 10ના ધાર્મિક શર્મા, ધર્મેશ ચૌહાણ અને વોરા સિદ્રાએ ભાગ લીધો હતો.
નવસારી બિલીમોરાથી ધોડાઈ જતા બોસ્ટન હાઈવે પર કોઝવી ગામના સીમમાં આવેલા ગુજરાતી સ્કૂલની સામે નાકાબંધી ગોઠવી દારૂની હેરાફેરી કરતા મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. હુન્ડાઈ i10માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ 6408 વિસ્કીની વોડકા બિયરની સાથે નંદુભાઈ હડપતિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. દરમિયાન 2,77,000 અને હ્યુન્ડાઈ i10 મળી 9,78,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામે ગ્રામજનોએ પોલીસ સાથે રાખી દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને દારૂ બનાવવાના વોશના અંદાજે 70 થી 80 કેરબાનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીના પગલે ગામમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ચલાવનારોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ ખાતે મેઘદૂત ટાઉનશીપ અને HDFC બેંક તેમજ રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનોએ મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કર્યું હતું. ભરૂચના ભોલાવ જિલ્લા પંચાયતનું નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACFમાં તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને 2 સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મીએ તારીખ ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરની 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદેહ મળી આવ્યા હતા. સુરત ખાતે પદ્મશ્રી પદ્માવતી બંદોપાધ્યાય ડેપ્યુટી CM હર્ષ સંઘવી અને CR પાટીલની ઉપસ્થિતિમાં ANIS સંસ્થાએ પોલીસના અસલી હીરોને કર્મભૂષણ એવોર્ડ 2025થી સન્માનિત કર્યા હતા. સુરતના ડુમસ રોડ નજીક સ્વસ્તિક યુનિવર્સિટી પાસે ગ્લોબલિંક ટેક સર્વિસીસ નામની ઓફિસમાં લોકોને પર્સનલ લોન અને નોકરીના બહાને આધાર પુરાવા મેળવી ફ્રોડ કરતા હોવાનો કૌભાંડ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી 2 ઈસમોની ધરપકડ કરી છે. સાપુતારા માલીગામ ઘાટ માર્ગ પર આજે સવારે કારનો ગંભીર અકસ્માત સર્જાયો. વડોદરા તરફથી આવી રહેલી કાર સંરક્ષણ દિવાલ સાથે અથડાઈ હતી, જેમાં ચાલક અને એક વ્યક્તિને ડાબા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. સુરતમાં સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મ જયંતિના ઉપક્રમે 165 મજૂરા વિધાનસભા મત વિસ્તારમાં રવિવારે સાંજે સરદાર પટેલ 150મી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. બમરોલી રોડ સ્થિત અટલ ક્લિનિકથી સાંજે 5 વાગે શરૂઆત થયેલી આ પદયાત્રાનું નેતૃત્વ ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ કર્યું હતું. ગીર સોમનાથના કોડીનાર ઉના હાઈવે પર રિક્ષા પલટી મારી ગઈ હતી. બાવાના પીપળવા ફાટક નજીક XT બસ પેસેન્જર ઉતારી રહી હતી અને અચાનક રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા પલટી મારી હતી. રિક્ષા પલટી મારતા ભયાનક દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા. માલવાહક રિક્ષામાં સવાર ડ્રાઈવર સહિત અન્ય એકને ગંભીર ઈજા પહોંચી હતી. સુરત ભેસ્તાનના આવાસમાં સબા અજમલ પઠાણ નામક યુવતીએ આપઘાત કર્યો હતો. એ બ્લોક બિલ્ડિંગ નંબર 144 રૂમ નંબર 1માં રહેતી હતી. પંખાથી લટકી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.